जय श्री कृष्ण। नमस्कार मित्रों, स्वागत है तमारो एक नवा विडियो में। गमे तो शेर जरूर करजो। अपनी आजनी वार्ता है कलता। रूपाजी 3 वर्ष पहला सरकारी शाळाना शिक्षिकाना पद परथी निवृत्त थया हता अने तेमना पति साथे सुखी जीवन जीवी रह्या हता। परंतु रोगचाळाए तेमना पतिने लई लीधा हता। तेना आलिंगनमा जीवनसाथीनी विदायने कारणे रूपाजी अंदरथी भांगी पड्या। पछी पुत्र अने पुत्रवधूना आग्रहथी तेनी साथे मुंबई आवी गया। तेनुं जीवन संपूर्णपणे बदलाई गयुं। ते पहेलेथी ज हारी चूकी हती। पतिनो सहारो पण तेनी साथे साथे तेमनुं 40 वर्षनुं स्थायी थयेलुं पारिवारिक जीवन पाछळ रही गयुं हतुं। आजे પડોશ पण पाछळ रही गयो, जेनी साथे ते दरेक सुख दुखमां साथे रहेती। रूपाजी चूपचाप अने उदास थईने बेठा हता। महानगરના उद्याननी बेंच ते विचारोमां खोवायेला हता। सवारनो समय हतो। કેટલાક લોકો શેર કરવા આવતા હતા, કોઈ યોગા કરી રહ્યા હતા, કેટલાક વડીલો બેઠા અને તેમની સમયની યાદ કરી રહ્યા। પણ રૂપાજી પોતાના વિચારોમાં હતા। દુનિયા પછી અચાનક એક અવાજ તેણે કહ્યું, હસતા રહો, જીવન ખૂબ જ સુંદર સૌમ્ય છે। જોયું કે નજીકની બેન્ચ પર લગભગ 65-70 વર્ષ વયના એક વૃદ્ધ બેઠેલા હતા અને તેમની સામે હસતા હતા। રૂપાજી ન હોવા છતાં ઈચ્છતા બદલામાં હસવા લાગ્યા। આ અજાણ્યા શહેરમાં પહેલીવાર એવું બન્યું કે બોટલમાંથી પાણી પીતી વખતે કોઈએ તેની સાથે વાત કરી। તે વૃદ્ધે કહ્યું, મારું નામ રમણલાલ છે, હું નજીકના મકાનમાં રહું છું। તે ખૂબ જ ચિંતિત છો। તમે મારું જીવન વધારશો। ભૂતકાળને ભૂલીને આગળ વધો, ચાલવાનું નામ જ જીવન છે। આટલું કહીને વૃદ્ધ ફરી શેર કરવા ગયા અને રૂપાજી તેના ગયા પછી માતાએ મનમાં કહ્યું કે જેમને કોઈ દુઃખ નથી તેમનું જીવન સુંદર લાગશે। દરેક વ્યક્તિ જ્ઞાન આપે છે, પરંતુ અમારી સાથે શું થઈ રહ્યું છે તે ફક્ત આપણને જ ખબર હોય છે, આપણે જાણીએ છીએ। હવે રૂપાજી દરરોજ અને લગભગ દરરોજ પાર્કમાં આવવા લાગ્યા। તે રમણલાલજીને નમસ્તે, રામ રામ કહેતા હતા અને એક જે દિવસે રમણલાલજીએ પૂછ્યું કે શું તે બહારથી આવી છે, તો રૂપાજીએ કહ્યું, ખરેખર પહેલાં તે કાનપુરમાં રહેતી હતી। તેનો દીકરો અને પુત્રવધુ કામ કરે છે, પરંતુ રોગચાળાને કારણે મારી પૌત્રની શાળા બંધ છે। તેથી મારો પુત્ર અને પુત્રવધુ મને તેની સંભાળ રાખવા માટે અહીં લાવ્યા। મારા પતિના અવસાન પછી હું કાનપુરમાં સાવ એકલી હતી। મારી પુત્રીનું સાસરું ઘર પણ મુંબઈમાં છે। કોઈ દિવસ હું સક્ષમ થઈશ એવું વિચારીને મારી દીકરીને મળવા રમણ અહીં લઈ આવ્યા। લાલજીએ કહ્યું, મુંબઈ શહેરમાં આપનું સ્વાગત છે। ચાલો હું તમને અને તમારી ઉંમરના અન્ય લોકોને મળવા દઈએ। વાસ્તવમાં અહીં પાર્કમાં વૃદ્ધ લોકોનું એક જૂથ બનાવવામાં આવ્યું છે, જેમાં આપણે બધા ભાગ લઈએ છીએ। બીજાના સુખ દુઃખ હસવું અને વાત કરવી, ક્યારેક ભજન ગાવું, ક્યારેક જૂના ગીતો પણ ગુંજે છે, ક્યારેક તેઓ જન્મદિવસની ઉજવણી કરે છે, તો ક્યારેક તહેવારની ઉજવણી। રૂપાજી તેમની વાત સાંભળીને ખુશ થયા અને તેમણે ગ્રુપમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી। પછી રમણલાલજી તેને ગ્રુપના અન્ય સભ્યો સાથે પરિચય કરાવ્યો અને તેને ગ્રુપમાં સામેલ કર્યા। ગ્રુપમાં મોટાભાગના લોકોએ તેમના જીવનસાથી ગુમાવ્યા હતા, કેટલાકને મારવામાં આવતો હતો અને કેટલાકને, પરંતુ બધા લોકો હૃદયથી જીવંત હતા અને સંપૂર્ણ જીવન જીવી રહ્યા હતા। ઉર્જા રૂપાજીની ઉદાસી રોજ સવારે તેઓને મળ્યા પછી દૂર થઈ હતી અને સાંજે તે બધા સાથે પોતાનો સમય વિતાવવા લાગી। ઘણીવાર રૂપાજી તેમની દીકરીને ફોન કરીને પાર્કમાં આવતી અને વડીલોને વાત પણ કરતી। તેની દીકરી આ સાંભળીને ખુશ પણ થતી હતી, તેની ઉંમરના લોકો સાથે તેની માતાની વાતચીત વિશે। તે દિવસે રૂપાજી જોયું કે પાર્કમાં આવેલા તમામ વડીલો તેમના કરતાં મોટા હતા, પરંતુ દરેક ફિટ હતા અને પોતાને અપડેટ રાખતા હતા। જ્યારે તેણીએ ઘરે આવીને તેના ચહેરા તરફ જોયું, અરીસામાં જોઈને તેને લાગ્યું કે તે પોતાના કરતાં મોટી થઈ ગઈ છે। તેણે પોતાના પતિને ખરાબ દેખાડ્યો છે એવું વિચારીને તેણે બજારમાંથી હેર કલર ખરીદીને વાળમાં કલર કરાવ્યો। પછી કપડાં ખોલીને પતિએ આપેલી સૌથી સુંદર સાડી પહેરી અને અરીસામાં જોઈને હસતા હસતા પોતાની જાતને કહ્યું, આ તો છે ને। સાંજે જેમ તે પાર્કમાં જવા માટે બહાર જવા લાગી કે તરત જ તેની વહુની નજર તેના પર પડી। તેનું મોં ખુલ્લું પડી ગયું અને તેણે પૂછ્યું, માં આ બધું શું છે? તેણીએ તરત જ તેના પતિ અમિતને બોલાવ્યો અને કહ્યું, જુઓ, કૃપા કરીને, છેવટે તમારી માતાને શું થયું છે? શું તે કપડાં પહેરવા માટે એટલી વૃદ્ધ છે? પુત્રની નજર પડતાં જ તે મોં પર હાથ રાખીને હસવા લાગ્યો। પછી પુત્રવધુએ કહ્યું, માં, આ બધું પહેરવાની તારી ઉંમર નથી અને હવે પિતા પણ નથી રહ્યા।
પુત્રવધુ રૂપાજીનું વર્તન જોઈને તેનું હૃદય તૂટી ગયું અને તે ચૂપચાપ થઈને તેના રૂમમાં બેસી ગઈ. હવે તેને પાર્કમાં જવાનું મન થતું ન હતું. તે વિચારીને ઊંઘવા લાગી કે આજે તે સારી રીતે તૈયાર થઈ ગઈ તો પછી શું? મેં આજ સુધી ગુનો કર્યો છે? મારી પુત્રવધૂને ક્યારેય કોઈ બાબતમાં અડચણ નથી કરી. તે પોતાની મરજી મુજબ પહેરે છે, ખાય છે, બહાર જાય છે. પરંતુ હું હંમેશા વિચારતી હતી કે સમય બદલાયો છે. મોટા શહેરોમાં લોકો આધુનિક છે. આજે મેં વિચાર્યું મારા વિશે થોડું અને મારા પર આવી મજાક જોવા મળી. તેની આંખોના ખૂણામાંથી આંસુ વહેવા લાગ્યા. પછી તેના મોબાઈલ પર તેના જૂથના સભ્યોના કોલ્સ આવવા લાગ્યા. આ સમયે રૂપાજી ઊભા થયા અને પોતાની જાતને કહ્યું, હું મારી ઈચ્છા મુજબ હું મારા જીવનમાં જે કરવું હોય એક યોદ્ધાની માફક કરું છું. આટલું કહીને તે ચાલવા લાગી. હવે રૂપાજી તેના રસ્તે છે. તેને તેના પેન્શનમાંથી સારી એવી રકમ મળતી હતી, જે આજ સુધી તે માત્ર તેને આપતી હતી. પુત્ર અને પુત્રવધુ પણ આ મહિને તેણે પોતાની જાત પર ખર્ચ કર્યો. તેણે પાર્કમાં પણ ઘણા મિત્રો બનાવ્યા હતા, જેની સાથે તે બજારમાં જતી હતી. તેણીએ જઈને પોતાના મનપસંદ કપડાં, વસ્તુઓ ખરીદી. પરંતુ પુત્ર અને પુત્રવધુ આ બધું જોઈને ચીડાઈ ગયા અને પતિની વાતો સંભળાવવા લાગ્યા અને બોલ્યા, તમે કેમ રોકતા નથી માનજી? તે આટલો બિનજરૂરી ખર્ચ કરવા લાગ્યા છે. અમારા હાથમાં એક પણ પૈસો નથી. તેમના આવવાથી અમારો ખર્ચ પણ વધી ગયો છે. પત્નીની વાતથી રૂપાજીનો પુત્ર અમિત તેમની પાસે આવ્યો અને પૂછ્યું કે આ વખતે પેન્શનમાં પૈસા કેમ નથી આપ્યા? રૂપાજી તેમની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. પછી તેમની પુત્રીએ કહ્યું, અરે આ ઉંમરે આટલો બિનજરૂરી ખર્ચ કરવો એ સારી વાત છે? તમે પાર્કમાં કેમ જવાનું શરૂ કર્યું? તમે મુક્ત પંખી જેવા થઈ ગયા છો. આ સમયે રૂપાજીએ કહ્યું, દીકરી, કાયદો મેં તને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. હવે તું મારી સ્વતંત્રતા નક્કી કરી શકતી નથી. મારે જે જોઈએ તે હું કરીશ. દીકરા, તેની વાત સાંભળીને બંને એકદમ ચૂપ થઈ ગયા. રૂપાજી રસોઈ બનાવવામાં બહુ કુશળ હતા. એક દિવસ તેણે ઘરે ગાજરનો હલવો બનાવ્યો અને પછી તેણે પોતાના ગ્રુપના સભ્યો માટે પાર્કમાં લઈ ગયા. બધા ખુશ થવા લાગ્યા, પણ રમણલાલજી, જ્યારે તેણે તે લેવાની ના પાડી ત્યારે રૂપાજીએ પૂછ્યું, શું તમને ગાજરનો હલવો નથી ગમતો? રમણલાલજી કહ્યું, મને ગાજરનો હલવો બહુ ગમે છે, પણ મને ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની સમસ્યા છે. તેથી હું બહારનો મીઠો ગાજરનો હલવો નથી ખાતો. હું કરી શકું છું અને ઘરે કેવી રીતે બનાવવું તે મને ખબર નથી. તેથી મેં ગાજરનો હલવો ખાવાનું બંધ જ કરી દીધું. ત્યારે રૂપાજીએ પૂછ્યું, તમારા ઘરે કોઈ નથી? આના પર રમણલાલજીએ કંઈ બોલી શક્યા નહીં. તેમની આંખોમાંથી બે આંસુ નીકળીને ગાલ પર આવી ગયા અને ચૂપચાપ ઘર તરફ ચાલ્યા ગયા. 2 દિવસ વીતી ગયા, પરંતુ રમણલાલજી પાર્કમાં આવ્યા ન હતા. મેં જ્યારે ગ્રુપના સભ્યોને પૂછ્યું ત્યારે મને ખબર પડી કે તે ફોન પર ઉપાડતા નથી. તેના મનમાં રૂપાજીને વારંવાર તેની માતાની ચિંતા થતી હતી. તેને હસતો ચહેરો તે ઘરે જ માટે પાર્કમાંથી બહાર આવી કે તરત જ તે તેની સામે આવી રહ્યા હતા. જેમ તે ઊંઘી ગઈ, તેમના પગલાં રમણલાલજીના ઘર તરફ વળ્યા. તેણે ગાર્ડને તેના ફ્લેટનો નંબર પૂછ્યો, દરવાજો પાસે ગઈ, બેલ વગાડી. રમણલાલજી રથડતા પગલાઓ સાથે ચાલતા જતા. તેમણે દરવાજો ખોલ્યો. રૂપાજીને દરવાજે ઊભેલા જોતા તેઓ ચોંકી ગયા અને પછી તેણીને અંદર બોલાવ્યા. રૂપાજી તેણીને આવી હાલતમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું, તમારી તબિયત બહુ ખરાબ છે, પણ તમારી સંભાળ રાખવા ઘરમાં કોઈ નથી? તો રમણલાલજીએ કહ્યું, ખરેખર હું એકલો રહું છું. આ સાંભળીને રૂપાજીને ખૂબ જ અસ્વસ્થતા અનુભવાઈ કે આટલા જીવંત હૃદયવાળા વ્યક્તિ સંપૂર્ણ નથી, એકલી, અને જ્યારે તે માંદગીની સ્થિતિમાં હોય ત્યારે તેની સંભાળ રાખવાવાળું પણ કોઈ નથી. પછી રૂપાજી ગ્રુપમાં જોડાઈ ગયા. રમણલાલજીને ખૂબ જ આનંદ થયો, પણ રૂપાજીએ કહ્યું, તમે શું વાત કરો છો? હું વ્યક્તિને કેવી રીતે છોડી શકું જેમણે મને એકલા રહેવાનું શીખવ્યું? થોડા સમયમાં તેમની મદદથી રૂપાજી રમણલાલજીની દવાઓ આપતા હતા. ત્યારે ડૉક્ટરે તેમને સારી માત્રામાં અને સમયસર દવાઓ લેવાની સલાહ આપી હતી, પરંતુ તેમના ખાવા પીવામાં સમસ્યા હતી. રૂપાજી અને ગ્રુપની અન્ય 2 મહિલા સભ્યોએ તેને દિવસમાં 3 વખત ભોજન તૈયાર કરીને ઘરે મોકલવાની જવાબદારી ઉઠાવી.
તે સમયે રૂપાજી તેને દવાઓ લેવા કહેતા, પણ થોડા દિવસોમાં રમણલાલજી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા અને પાર્કમાં પાછા આવવા લાગ્યા. એક દિવસ રૂપાજીએ તેમને પૂછ્યું કે શું આજે આ નીમાં રૂપાજીનું કોઈ નથી? મદનલાલ શબ્દો સ્વીકારી ન શક્યા અને એક પછી એક પોતાના ભૂતકાળના પાનાં ફેરવવા લાગ્યા. અને તે દિવસો હતા જ્યારે મેં મારી પત્ની સાથે લગ્ન કર્યા, ત્યારે અમે કેટલા સુંદર સપનાઓ સજાવ્યા હતા. રૂપાના લગ્નના 10 વર્ષ તો આપણે સૌ જાણીએ છીએ. અત્યાર સુધી અમને કોઈ સંતાન નહોતું. અમે લાંબા સમય સુધી ડૉક્ટરો દ્વારા સારવાર કરાવી. પછી સારા સમાચાર આવ્યા અને અમે પુત્રનો જન્મ થયો. અમારા નાનકડા પરિવારમાં અમે ખૂબ ખુશ હતા, પણ કદાચ એ ખુશી ભગવાનને મંજૂર ન હતી. હવે દીકરો 5 વર્ષનો થયો છે. એક દિવસ મને ખબર પડી કે મારી પત્ની કેન્સરથી પીડિત છે અને સમય જતાં મને ખબર પડી ઘણું મોડું થઈ ગયું હતું. મારો જીવનસાથી આ દુનિયામાં હંમેશા માટે વિદાય લઈ ગયો હતો. બોલતા મારા સંબંધીઓ બીજા લગ્ન માટે રમણલાલને જૂનું ગળું શોધવા લાગ્યા, પણ હું મારા એકમાત્ર પુત્રને બીજાના હાથમાં સોંપવા માંગતો ન હતો. સાવકીમાં તેને મા અને તારા બંનેનો પ્રેમ આપ્યો, પણ તેને કશાની કમી ન થવા દીધી. પણ દીકરાએ શું કર્યું તે જોયું? 1 મહિના માટે અમેરિકા ગયો. આમ કહીને દીકરો બહુને પસંદ કરી અને પછીથી અમને ખબર પડી કે અમે જે ઘરમાં રહીએ છીએ તે ઘર અમેરિકા જતાં પહેલાં દીકરાએ વેચી નાખ્યું હતું અને ખરીદદારોને 2 મહિના પછી ઘર ખાલી કરાવ્યું હતું. ત્યારબાદ દીકરો ફરી ક્યારેય આવ્યો ન હતો. ત્યારબાદ રમણલાલજીએ આંસુ સાથે કહ્યું, તેમની આંખો જો મેં મારા નિવૃત્તિના પૈસા એફડીમાં ન રાખ્યા હોત તો હું રસ્તે આવી ગયો હોત. તે પૈસાથી મેં આ 2 રૂમનું ઘર ખરીદ્યું, અહીં રહેવા લાગ્યો. આ કહેતા રમણલાલજીની આંખમાં આંસુ આવી ગયા. રૂપાજીએ તેને પ્રોત્સાહિત કરતા કહ્યું, અરે તમે જ મને કહો છો કે મારે દરેક ક્ષણે હસતા રહેવું જોઈએ અને હવે તમે આ ભૂલી ગયા છો. બંને એકબીજાના એક મિત્ર જોયો જેની સાથે તેઓ તેમના દુઃખ વહેંચી શકે. થોડા દિવસો ખુશીમાં એક દિવસ રૂપાજીની ઘરે ગયા ત્યારે તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે ગ્રુપના બધા લોકો એક મોટી કેક લઈને આવ્યા છે. તે ત્યાં પહોંચતા જ બધાએ બૂમ પાડી, હેપી બર્થડે રૂપાજી. રૂપાજીને ખુદને પણ યાદ નહોતું કે આજે તેનો જન્મદિવસ છે. બધાનો આટલો પ્રેમ જોઈને તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. કટ કર્યા પછી બધાએ પોતપોતાના મોબાઈલમાં ફોટા લીધા. બધાએ સાથે મળીને ખૂબ સુંદર સાડી ભેટમાં આપી. રૂપાજીએ પૂછ્યું, પણ તમે બધાને કેવી રીતે ખબર પડી કે આજે મારો જન્મદિવસ છે? રમણલાલજીએ કહ્યું, બધું સોશિયલ મીડિયા દ્વારા જાણી શકાય છે. જન્મદિવસની ઉજવણી કર્યા પછી જ્યારે રૂપાજી તેમની ભેટ લઈને ઘરે પહોંચ્યા ત્યારે તેમણે તે ગિફ્ટ પર મૂકી. ડાઇનિંગ ટેબલ પર પુત્રવધૂની નજર પડતાં તેણીએ સાડી પહેરી ત્યારે કહ્યું, અરે તમે મારા માટે આટલી સુંદર સાડી લાવ્યા છો? અમિતજી તમારો ખૂબ ખૂબ આભાર. પછી અમિત આશ્ચર્યચકિત થઈ ગયો અને કહ્યું, ના હું નથી લાવ્યો. પછી રૂપાજી ફ્રેશ થઈને આવ્યા અને કહ્યું, આ સાડી મારી છે વહુ. પછી પુત્રવધૂએ કહ્યું, સાડી બહુ સરસ છે માતા, સુંદર છે, પણ તમે તેનું શું કરશો? હું આ સાડી લઈશ. આટલું કહીને તેણે સાડી લેવા માટે હાથ ખસેડ્યો કે તરત જ રૂપાજીએ સાડી ઉપાડીને કહ્યું, ના ના દીકરી વહુ, આ સાડી મારા માટે બહુ કિંમતી છે. મારી સાસુની વહુ તે તેના ચહેરા તરફ જોતી રહી. પછી રૂપાજી બોલ્યા, ખરેખર આજે મારો જન્મદિવસ હતો તો ગ્રુપના બધા લોકો પાર્કમાં મને આ ગિફ્ટ આપી હતી. આ સાંભળીને દીકરા અને વહુએ આશ્ચર્ય સાથે કહ્યું કે આજે તારો જન્મદિવસ છે? આટલું કહીને બંને શરમથી માથું ઝુકાવી દીધું. પછી તેના દીકરાએ નમીને કહ્યું, માં તું તારો જન્મદિવસ ઉજવતી નથી એટલે અમને યાદ નહોતો આવતો. આ સમયે રૂપાજી જૂના સમયની યાદોમાં ખોવાઈ ગયા, જ્યારે તેના બાળકોના જન્મદિવસ નિમિત્તે તે રસોડામાં ઊભી રહેતી આખો દિવસ અને તેની પસંદગીના પકવાન બની અને બધું કરતી અને સાંજે તે તેના મિત્રોને બોલાવીને પાર્ટી પણ આપતી. પણ પછી તે વિચારવા લાગી કે આ સમયની વાત છે જ્યારે દીકરો અને વહુ તેના જીવનમાં વ્યસ્ત હોય છે. પછી વડીલોએ પણ પોતાના માટે જીવવું જોઈએ, પણ પુત્રવધૂને તેના સાસુમાં આવેલો આ બદલાવ સમજાતો ન હતો. એક દિવસ જ્યારે તે
રૂપાજી પાસે ગઈ ત્યારે તે પોતાનો મોબાઈલ સાથે લેવાનું ભૂલી ગઈ. તે દિવસે પુત્રવધૂને પુત્ર વહેલા ઘર આવી ગયા હતા. વહુની નજર સાસુના મોબાઈલ પર ગઈ. તેણે તે ઉપાડ્યો અને ચેક કરવા લાગી, પણ જ્યારે તેણે જોયું કે સાસુ વોટ્સઅપ અને ફેસબુક પર છે, તેની સ્તબ્ધ થઈ ગઈ અને મીઠું અને મરી લગાવ્યા પછી તેણે તેના પતિને રમણલાલજી દ્વારા મોકલેલા ગુડ મોર્નિંગ ગુડ નાઇટના મેસેજ જોવા લાગી. હવે પુત્રવધુ પણ પોતાના મનમાં જોવા લાગી, પછી શું હતું. રૂપાજી જલ્દી જ ઘરે પરત ફર્યા. તેણીએ પુત્રવધૂને જોયા. તે બંને તેના પર મારવા તૈયાર બેઠા હતા. તેણીની માતાને કંઈ પણ કહેવાની તક આપ્યા વિના તેણીએ તેણીના પતિ તરફ આંગળી ચીંધવાનું શરૂ કર્યું. રૂપાજી સ્તબ્ધ થઈ ગઈ અને પછી પોતાની જાત પર કાબૂ રાખ્યો અને કહ્યું, કેમ વહુ, માત્ર 2 દિવસ પહેલાં જ તમે તમારા ઓફિસના મિત્રો માટે આ કર્યું. ઘરે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમારી ઓફિસના તમામ મિત્રો આવ્યા હતા, જેમાં સ્ત્રી પુરુષ પણ સામેલ હતા, પણ હું તમારા પાત્ર પર આંગળી ચીંધી ન હતી. તો પછી તમે મારા વિશે આવી વાત કેવી રીતે કરી શકો? તમે કહી શકો છો. રૂપાજીના મોઢેથી 2 ટોચના જવાબો સાંભળીને તેમની વહુ કાયદા પાસે શબ્દો ન હતા. બાળકો અને પ્રેમ. તે તેના રૂમમાં ભટકાઈ. બીજે દિવસે પુત્ર અને વહુ ઓફિસે ગયા. પછી રૂપાજી પુત્ર માટે ભોજન બનાવવા રસોડામાં ગયા. ઘરની અંદર ફર્શ પર પાણી ઢોળાવાને કારણે તેનો પગ લપસ્યો, જમીન પર પડી ગયા. તેના હાથમાં ગંભીર ઈજા થઈ. તેની કમરમાં પણ દુખાવો થયો. તેના પુત્રએ તરત તેના પિતાને ફોન કરીને કહ્યું અને જ્યારે તેઓએ વહેલા આવવા માટે તેમને તપાસ્યા ત્યારે તેને ખબર પડી કે તેમની બાજુના હાડકામાં ફ્રેક્ચર છે. ડૉક્ટરે તેમને પ્લાસ્ટર ચડાવીને બાજુના દવાઓ આપીને ઘરે મોકલી દીધા, પરંતુ હવે તેણીને ગુમાવી દીધી હતી. પાર્ક. રમણલાલજી એમને ફોન કરતા, મેસેજ કરતા, કોઈ જવાબ ન આપતા. તે ચૂપચાપ લેતા વખતે આંસુ વહી જતા અને જમવાનું બનાવ્યું અને વહુ રોજ પોતાના કામે જતા. બેમાંથી કોઈ નહીં. એક દિવસની રજા લેવી જરૂરી માન્યું નહીં તેમણે. તેમના બેસાડવામાં પણ તકલીફ, પણ કોઈને શું ફરક પડ્યો? એક દિવસ ગ્રુપના તમામ વૃદ્ધ પલંગ પર પડેલા રૂપાજીને સભ્યો તેના ઘરે આવ્યા. તેમને જોઈને પલંગ પર પડ્યા રૂપાજીને લાગ્યું જાણે કોઈના ચહેરા પર પોતાનું સ્મિત આવી ગયું હોય. મજાક કરો. બધાએ સ્વાદિષ્ટ વાનગીઓ આનંદ માણ્યો. હસતા હસતા 1 કલાક વીતી ગયો. હવે રૂપાજી ચિંતા કરવા લાગ્યા, કારણ કે તેમના પુત્રવધૂને આવવાનો સમય થયો હતો. અંદરથી તે ડરતી હતી. તે શું કહેશે? આ સમયે દરવાજાની ઘંટડી વાગી. પુત્ર વહુ અંદર આવ્યા અને અંદરનું દ્રશ્ય જોઈને વહુ બોલ્યા, આ મારું ઘર છે કે ધર્મશાળા જેને તમે જુઓ છો, અને માજી તમારા મિત્રોને સામે બોલાવો છો અમે અને ઘરમાં પાર્ટી અરે વર્તન કરો છો. તમારા બાળકની શું અસર થશે અમારા બાળક પર? રૂપાજી ચૂપચાપ બોલતા સાંભળતા રહ્યા. આજે તે પોતાના પતિને યાદ કરી રહ્યા હતા. વિચારી રહ્યા હતા કે ખબર છે મારા પર કોઈ આંગળી ઉઠાવી શકતું ન હતું ને આજે મને અપમાનની કડવી ચુસ્કી પીવાની ફરજ પડી છે. અને દિવસો વીતવા લાગ્યા છે અને લગભગ 1.5 મહિનો પછી રૂપાજીનું પ્લાસ્ટર હટાવવામાં આવ્યું. હવે તે ફરીથી પાર્કમાં જવા લાગી. પછી ધીમે ધીમે તેનું સ્મિત શરૂ થયું પાછા આવતા, પણ પુત્રવધુ બંધ થવાનું નામ જ નહોતી લેતી. અને દીકરો બધું સાંભળતો અને ઘરમાં વાતાવરણને અવગણતો, પણ બધું સાંભળીને પરેશાન થઈ ગયો. એક દિવસ રૂપાજીએ નક્કી કરી લીધું, પણ એમાં દમ ન આવ્યો. જિંદગીની અને ખબર નથી આ જિંદગી ક્યારે પૂરી થઈ જાય એ પહેલાં મારે જીવવું છે. મને શું ગમશે? મારે તે દીકરો કરવો છે. એક દિવસ વહુને છોડીને તેણે નક્કી કર્યું અને સામે બિલ્ડિંગ દીકરો રોકવા માંગતો હતો. પછી રૂપાજીએ સ્પષ્ટ કહ્યું, હવે મારે કોઈના પર બોજ નથી બનવું. તો તેમની વહુએ કહ્યું, હા, હવે તું મુક્ત પાંખો લઈને ચાલશે. હવે તું મુક્ત થઈને ચાલશે. બદલામાં રૂપાજી ગુસ્સે થવાને બદલે હસી પડ્યા. હવે હું મારા અધૂરા સપના પૂરા કરીશ. તે પોતાનો સામાન પેક કરીને તેના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા. તેના ફ્લેટમાં એટલું પેન્શન આવતું હતું મૂકી શક્યા બાઈ અને તેમનો ખર્ચ સરળતાથી તે ચૂકવી શકતા. હવે રૂપાજી આરામથી જીવન જીવતા હતા. તેમના પુત્ર ક્યારેક તેને મળવા આવતા હતા, પરંતુ ઘણાને એટલી તકલીફ ન હતી. ઘણીવાર રમણલાલજીની સાંજ
સાંજની ચા તેના ઘરે પહોંચી જતી. હવે તેની માતા તેની મરજી પર જીવી શકતી. એક દિવસ રૂપાજી તેના ઘરના દરવાજે પુત્ર સાથે પુત્રવધૂને જોઈને આઘાત લાગ્યો. તે કંઈ પૂછે તે પહેલાં તેની પુત્રવધૂ આવી ગઈ. ઉપવાસમાં ને કહ્યું કે તેને શરમ આવે છે અથવા ખબર નથી કે સમાજના લોકો શું વાત કરે છે. આખરે તમારી અને રમણલાલજી વચ્ચે શું ચાલી રહ્યું છે? તો રમણજીએ કહ્યું, પુત્ર, મને કોઈ વાંધો નથી. દુનિયાના શબ્દો હું જાણું છું કે બધી જવાબદારીઓ નિભાવતી વખતે મેં મારા વિશે વિચારવાનું બંધ કરી દીધું હતું. બાકીના બાળકો જીવનમાં આનંદ સાથે પસાર કરવા માંગે છે અને મને નથી લાગતું કે કોઈને તકલીફ હોવી જોઈએ. અને તે મને રમણલાલજી જીવતા શીખવ્યું છે. જી નહીં તો મને જીવતા શીખવ્યું, નહીં તો હું સાવ ભાંગી ગઈ હતી. ત્યારે તેના પુત્રએ કહ્યું, પણ તારા મનમાં તું આ લોકોને ઓળખતી નથી અને આવા લોકો પોતાની ઓળખાણ બતાવીને બીજાને લૂંટે છે. દીકરા, મેં નથી કર્યું. તડકામાં સફેદ અને ગમે તે રીતે જાણે પ્રિયજનોને લૂંટી લેવામાં આવે છે. તમે તેને બીજું શું લૂંટશો? બધું લૂંટાઈ ગયું છે. તમે મને છોડી દીધી છે. કોઈ છે જે લૂંટી શકે મને? આ સમયે દરવાજાની બહાર ઊભા રહેલા રમણલાલજી બધું સાંભળી રહ્યા હતા. બધી વાતે દીકરાનું મોં ખુલ્લું જ રહી ગયું કે તરત જ તે ઉઠીને બહાર નીકળી ગયા. આ સમયે રમણલાલજીએ તેને કહ્યું, દીકરો, શરમ કરો. રૂપાજીને નહીં પણ તમારા જેવા લોકો આવું કરી તમે મંથન કરો તે પહેલાં તમે એકવાર વિચારતા નથી. તમે લોકો મંથન પણ કરતા નથી કે વિચારતા નથી. તમે લોકો એ જાણવા માંગો છો કે તમારી માતા શું કરે છે? રમણલાલજીએ કહ્યું કે તરત જ રૂપાજીએ તેમને ચૂપ કરાવી ઇશારો કર્યો. પણ તે રોકાવાના ક્યાં હતા? તેમણે જણાવ્યું હતું કે પાર્કમાં દરરોજ સવાર સાંજ જ્યારે આપણે બધા બેસીએ છીએ ત્યારે નજીકની સોસાયટીમાં કામ કરતી મહિલાઓના બાળકો રખડતા હોય છે. નાની ઉંમરે તેઓ ખોટી આદતોનો શિકાર બની રહ્યા છે. તે ગરીબ લોકો પાસે એટલા પૈસા નથી કે તેઓ તેમના બાળકોને વાંચી શકે. તેમાં તમારી સાસુ ને તે બાળકો વંચાવે છે, એટલે કે તેને ભણાવે છે. તે પ્રભાવિત કરવાનું સારું કામ કરે છે. તે શાળા મેળવવા માંગે છે જેથી તમામ ગરીબ બાળકો ભણતરથી વંચિત ના રહે. શિક્ષણ તમારી માતા ગરીબોને મદદ કરીને તેમના વૃદ્ધાવસ્થાને સાર્થક કરવા માંગે છે. અમે એક NGO સાથે પણ વાત કરી રહ્યા છીએ જે આ કામમાં અમને મદદ કરશે. તમારી માતાનું જૂનું સ્વપ્ન પૂરું થઈ રહ્યું છે. પરંતુ આજે હું તારી માતાના વિચારો સાંભળીને મને લાગે છે કે સારું થયું કે તમારા દીકરા એ મને પહેલેથી જ છોડી દીધો. અને આશ્ચર્ય થયું કે તે તારી માતા માટે પુત્રવધુ બની શકે છે. શું તમે તમારી ઓફિસની કોઈની સાથે વાત નથી કરતા? જ્યારે તમારી માતા આવું કરે છે તો તમને નડે છે. રૂપાજીના પુત્ર પાસે આ વાતોની કોઈ જવાબ ન હતો. તે ચૂપચાપ બોલી ગયો અને રમણલાલજી ગુસ્સામાં હતા. પણ રૂપાજીએ કહ્યું, મને આ વાત છોડવા દો. હું ચા બનાવીને તમારો ગુસ્સો ઠંડો કરું છું અને તમારો ગુસ્સો ઠંડો કરો. રમણલાલજી હસ્યા અને કહ્યું, અમને અમારી મહેનતની નજીક એક મકાન મળ્યું છે. રૂપાજી સાંભળીને ખુશ થયા. તેઓ આ સાંભળીને ખૂબ જ ખુશ. બધા લોકો વૃદ્ધ બાળકોને પ્રભાવિત કરવાનું કામ કરતા હતા. મદદની શરૂઆત માત્ર 20 બાળકોથી જ શાળામાં થઈ, પણ ધીમે ધીમે તેની શાળા ચર્ચાનો વિષય બની ગઈ. એ જોઈને તેમની શાળા ચર્ચાનો વિષય બની અને અન્ય વડીલો પણ જીવવાનો એક હેતુ મળી ગયો. એક દિવસ રૂપાજીની દીકરી આવી તેણીને થોડા દિવસો માટે, અને જ્યારે તેણી તેના શાળાને મળવા ગઈ ત્યારે તેણીએ તેમને રમણલાલજી વિશે કહ્યું. તેણીએ તેણીને પણ કહ્યું કે તેની માતાને સમજાવવી જોઈએ, પરંતુ તેની પુત્રી આ ન કરી શકી. તેના હૃદયમાં કોઈ ખરાબી દેખાઈ નહીં, પણ તેણે જોયું કે તેની માતા ફરી સ્મિત કરવા લાગી છે. તેની વૃદ્ધાવસ્થા પણ ખૂબ આનંદથી જીવી રહી છે અને રમણલાલજી તેને પૂરો સાથ આપી રહ્યા છે. બહેનની મિત્રતા તો પણ સ્વાર્થથી પર છે. અને જ્યારે દુનિયા વિશે વિચારીને પણ એકલી બેઠી. આ બધું વિચારીને રૂપાજીને દીકરીને અખબાર પાસે નજર રાખી તો એમાં એક સમાચાર છપાયા. જ્યારે બાળકે તેનું ધ્યાન ખેંચ્યું. જ્યારે બાળકો વૃદ્ધાવસ્થામાં તેમનો સાથ છોડી ગયા તો એકલવાયા માતા કે એકલવાયા પિતાને ઘડપણમાં એકલતા ક્યાં મારવી? એકલવાયા માતા કે એકલવાયા પિતાને વૃદ્ધાશ્રમમાં એકલતાનો મારવા? એકલવાયો પિતા ક્યાં જાય છે? 65 વર્ષના વૃદ્ધ માણસ 63 વર્ષના લગ્ન કર્યા. વૃદ્ધ સ્ત્રી પરિવાર કરવા
કરવાથી પરિવારના સભ્યો ખૂબ ખુશ છે. આ સમાચાર વાંચીને રૂપાજીની પુત્રીના મનમાં એક વિચાર આવ્યો. જ્યારે રમણલાલજી રૂપાજીના ઘરે આવ્યા, તેમણે તેમની માતાની સામે બંનેને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને રમણલાલજીએ કહ્યું કે આ દુનિયા તમારા બંનેના આ સંબંધને સમજી શકી નથી, તો પછી તમે આ સંબંધને નામ કેમ ન આપો? તો તમે બંને એકબીજાના જીવનસાથી બનવા ઈચ્છો છો? તો રૂપાજીએ શું કહ્યું? તમે કેમ કહો છો કે આ ઉંમરે અમે કેમ પણ આ દુનિયાને શું ડાઘ લગાડીએ? પણ તેમની વાત સાંભળીને રમણલાલજી થોડીવાર ચૂપ રહ્યા. રૂપાજીનો ગુસ્સો જોઈને તેમણે કહ્યું, બોલવાનું મન ન કર્યું અને પાછા ફર્યા. પોતાના ઘર પછી રૂપાજી કોમલજીની દીકરીએ એમને સમજાવ્યા કે જીવનના પંથે મને જીવનસાથી સારો મળી જાય તો સાથે ચાલવામાં કોઈ નુકસાન નથી. એમ વિચારીને રૂપાજી પોતાના પતિની તસવીર સામે બેસી ગઈ. તેનું મન બેચેન થઈ ગયું. વિચારવા લાગી કે મેં મારા પતિને છેતર્યા નથી. પણ પછી બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે મારા પતિ પણ ઈચ્છે છે કે મારી આંખમાં આંસુ ન હોય. તેમને હંમેશા આરામ મળે, પછી તેમને આરામ ન મળે. પછી જો મિત્રતા થાય, સંબંધને નામ આપ્યું તો દુનિયાનું મોઢું બંધ થઈ જાય. રમણલાલજી પણ આ સંબંધથી ઊંચા નહોતા, એટલું જ કે તેઓ બંનેને પર આંગળી ન ઉઠાવે. પણ રૂપાજીના પુત્ર સુધી આ વાત ખૂબ પહોંચી ગઈ. તેઓ ગુસ્સે થઈ ગયા. બંને ગુસ્સે થઈ ગયા. બધા તેની વિરુદ્ધ હતા. સમાજમાં બધા તેને વિશે વાત કરી રહ્યા હતા. કોઈ તેની હિંમતના વખાણ કરી રહ્યું હતું તો કોઈ ખુશ થઈ રહ્યું હતું. બે દિવસ અચાનક મીડિયાના લોકો શાળાની બહાર પહોંચી ગયા. રૂપાજી અને તે મીડિયાની શાળાની બહાર પહોંચી ગયા અને બંનેના સાથેના સંબંધ અંગે સવાલો ઉઠાવવા લાગ્યા. પરંતુ રૂપાજીને આશ્ચર્ય થયું કે આ સમાચાર તેમની સુધી કેમ પહોંચ્યા. રૂપાજીની પુત્રીની પાછળ એક સ્મિત ઊભું હતું. ત્યાં હંગામો મચી ગયો. પણ રૂપાજીએ વિચાર્યું કે આજે તે ચૂપ નહીં રહે. જેને મીડિયાના લોકોને પૂછ્યું કે શું સાચું છે કે આ ઉંમરે તમે રમણલાલજી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો? શું તમારી શાળાના બાળકો માટે આ શિક્ષણ છે? રૂપાજી ઊંડો શ્વાસ લેવા ગઈ અને પોતાની જાતને મજબૂત બનાવીને કહ્યું, બિલકુલ સાચું છે. અમે બંને લગ્ન કરવા જઈ રહ્યા છીએ, પરંતુ કોણ દબાણ કરશે? આ સમાજનો આપણો લગ્નનો હેતુ છે. ફક્ત આપણે તેમની એકલતા વહેંચી શકીએ છીએ. આજની પેઢીએ જે એકલતા અમને આપી છે, અમારે આ વૃક્ષના સૂકા પાંદડા છીએ અમે, જે ક્યારેય ઝાડ સાથે જોડાઈ જાય છે તે ખબર નથી પડતી. પરંતુ આપણે ત્યાં સુધી કોઈને હસવું જોઈએ. જ્યાં સુધી આપણે ઝાડ સાથે જોડાયેલા હોઈએ, આપણે કોઈ પણ હસી શકીએ, તો કોઈની સાથે બોલવું પણ ગમે. આપણે એકબીજાના સુખ દુઃખના પાઠ લઈએ. તો આ સમાજને પણ નિયમ ખબર નથી. ત્યારે જ રમણલાલ આવીને કહ્યું કે રૂપાજીનો હાથ અટકાવીને લગ્ન કરી લેવાનો નિર્ણય અમે લીધો છે, જેથી અમારા સંબંધો પર મોહર લાગી જાય. સમાજ અને જો કોઈ આપણું હાસ્ય બોલે તો પણ કોઈના મનમાં કોઈ પ્રશ્ન હોય તો જ ટોળામાંથી અવાજ આવવા લાગ્યો. આ તાળીઓ રૂપાજીને રમણલાલજીના વડીલ સાથીઓ રણકતા હતા. આ જોઈને આખી શાળા તે હિંમતની કદર કરી હતી અને રૂપાજીની જે દીકરી હતી તે આજે બહુ જ ખુશ હતી અને તેના મમ્મીને એક જીવનનો સહારો મળી ગયો હતો. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો અને આ વાત ગમી હોય તો કમેન્ટમાં સાચું લાગ્યું એમ જરૂરથી કહેજો. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર.